ચાલો, રેકોર્ડિંગ શરૂ થઈ ગયું છે. હા. હા ઓકે, હા. શરૂ કરો. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી જ્ઞાની સુકા નિમળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શોધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહન તું નાવી કમળ્યો. અહો ભક્ત ચિદાત્માના સીમંધર વિરકુંદના બાહ્યંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિષેકા ઇન મળે. અયું સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે જેવા સોમ મોક્ષુ સ્વજળ કે પરદ્રવ્ય ના તો છૂટે રાગ દે શરુ છે ન જપન વળે ભાવેન્દ્રિમાં ક્ષમા ટંકોતિ કંપગ્ના ન મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમું કરુણા અકારક સમુદ્ર તને નમું હે જ્ઞાન પોષક સુમેઘ તને નમું આદાસના જીવન શિલ્પી તને નમું આદાસના જીવન શિલ્પી તને નમું. મંજુબેન. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની એ વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મદરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મદરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. જય હો. જય હો. અચ્છા, આજે ગુરુદેવ શ્લોક 112 લેવાના છે. આપણે અચ્છા, આપણે પહેલા વાંચી પ્રવચન જઈએ. નંબર હા, પ્રવચન પ્રવચન નંબર પ્રવચન નંબર છે 242. હા કાઢીએ. ઓકે.
તો ઇન્દુબેન વાંચો છો? સ્ક્રીન હા વંચાય ના છે? ના બેન વંચાશે કરો વંચાશે. કરો કરો કરો. ભાવાર્થ અહીં સર્વથા એકાંત અભિપ્રાયને નો નિષેધ કર્યો છે, કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે. હવે પછી સીધો કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાન સ્વરૂપ આત્માને તો જાણતા નથી ને વ્યવહાર બરાબર છે. ના ના 112 કરવાનું છે. અહીંયા આવે છે. હવે પુણ્યપાત અધિકારને પૂર્ણ કરતા આચાર્યદેવ જ્ઞાનનો ઓકે મહિમા કરે છે. ઓકે અચ્છા હા. હવે પુણ્યપાપ અધિકારને પૂર્ણ કરતા આચાર્ય દેવ જ્ઞાનનો મહિમા કરે છે. શ્લોકાર જેણે મોહરૂપી મદિરા પીધી હોવાથી જે બ્રહ્મના રસના નંબર એક કેટલા એક 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 અ, પાનું કેટલામું એમ? મહેશ હા, પ્રવચન નંબર કેટલા? પ્રવચન બસો નંબર બેતાળીસ 242 242. અચ્છા એ હા વાંચો ઇન્દુબેન વાંચો. હા. હું આ જરાક આ વેદોન્માદમ બ્રહ્મરસભરાના નાટ્ય અને ફાવે બરાબર. જવા દે ગુરુદેવ બોલશે. ગુરુદેવ બોલશે. એમના માટે હા રાખો. ના પેલા એક બે વાર ટ્રાય કરી હોત ને તો થાત. બરાબર છે. જેણે તમે મોમરૂપી પગેરા પીધી હોવાથી જે બ્રહ્મના રસના ભારથી શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને જાણપણને નચાવે છે, એવા સમસ્ત કર્મને પોતાના બળ વડે મૂળથી ઉખેડી નાખીને જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. કેવી છે તે જ્ઞાન જ્યોતિ? જે અજ્ઞાન રૂપી અંધકારને કોળિયો કરી ગઈ છે. અર્થાત જેણે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કર્યો છે, જે લીલા માત્રથી એટલે કે સહજ પુરુષાર્થથી ઉભરતી વિકસતી જાય છે, અને જેણે પરંપરા અર્થાત કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરી છે, એવી તે જ્ઞાન જ્યોતિ છે. જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ છદ્મસ્થ છે, ત્યાં સુધી જ્ઞાન જ્યોતિ કેવળ જ્ઞાન સાથે શુદ્ધ નયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે. કેવળ જ્ઞાન થતા સાક્ષાત થાય છે. ભાવાર્થ પોતાને જ્ઞાન જ્યોતિને પ્રતિબંધક કર્મ છે, જે કર્મ કે શુભ અને અશુભ એવા ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભૂલાવી દેતું હતું, તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી જ્ઞાન જ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. આ જ્ઞાન જ્યોતિ અથવા જ્ઞાન કળા કેવળ જ્ઞાન રૂપી પરમ કળાનો અંશ છે, અને કેવળ જ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે, તેમજ તે તરફ પ્રગતિ કરે છે. તેથી એમ કહ્યું છે કે જ્ઞાન જ્યોતિએ કેવળ જ્ઞાન સાથે ક્રીડા માંડી છે. જ્ઞાન કળા સહજપણે વિકાસ પામતી જાય છે, અને છેવટે પરમ કળા અર્થાત કેવળ જ્ઞાન થઈ જાય છે. ટીકા પુણ્ય પાપ રૂપે બે પાત્ર રૂપ થયેલું કર્મ એક પાત્ર રૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી જાય છે. ભાવાર્થ કર્મ સામાન્યપણે એક જ છે, તો પણ તેણે પુણ્ય પાપ રૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. તેને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું, ત્યારે તે એક માત્ર રૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું, નૃત્ય કરતું વર્તી ગયું. હવે વ્યાખ્યાન લેશું ને? હા હા, તમારે અચ્છા આ વાંચવું તો આવડતું હા તો આ વાત આશ્ચર્યકાર આ વાત પૂરું વાંચીએ એમ. કર. આશ્રય હા આશ્રય નવવાર આશ્રય કારણ અચ્છા અચ્છા સ્ટોર પેલું છે. આશ્રય કારણ રૂપ સવાર શું વેદ વિચારી ગીને દો ન્યારે પુણ્ય રૂપ પાપ શુભાશુભ ભાવીની બંધ ભય સુખ દુઃખ કરારે જ્ઞાન ભય દોવું એક લખે બધું આશ્ચર્ય આશ્રય આદિ સમાન વિચારે બંધ કે કારણ હૈ દોવું રૂપ ઈને તજી જીન મુનિ મોક્ષ પધારે. આમ અરે વાહ. સમયસર પરમાગમની શ્રીમદ અમૃતાચાર્ય વિરચિત આત્મઘાતી નામની ટીકામાં પુણ્ય પાપનો પ્રરૂપક ત્રીજો અંક સમાપ્ત થયો. ઓકે ચાલો. હવે પ્રવચન શરૂ કરશું એટલે હા, કરો, બધું કરો, સેટ કરો. થઈ.
લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ સંભળાય છે ને? હા. ઓકે ઓકે. હા નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાન નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર સમય સાર વર્ષ 112. હવે પુણ્ય પાપ અધિકારને પૂર્ણ કરતા આચાર્ય દેવ જ્ઞાનનો મહિમા કહે છે. છેલ્લું વેદોન્માદમ બ્રહ્મરસ ભરાત નાટ્યત પિત્તમોહમ મૂળ ઉન્મરમ શકલમપી તત્કર્મ કૃત્વા બલેન હેલોન્મિલ પરમ કલયા સાર્ધમ આદકેલી જ્ઞાન જ્યોતિ ક્વલિતોત્તમ પ્રોજવંતી ભયણ. જેણે મોહરૂપી મદિરા પીધી છે એમ કે છે. જેને મિથ્યાત્વનો દારૂ પીધો છે. બ્રહ્મરસ ભરાત અહીં ભ્રમણાના રસથી ભારથી બોજો એનો મિથ્યા શ્રદ્ધા પિત્ત મોહમ મિથ્યાત મહા એવો મોહ જેને પીધો છે એટલે જેના અનુભવમાં મિથ્યાત છે એ જીવ બ્રહ્મના રસના ભારતી ભ્રમણાના કારણે ભેદ ઉન્માદ નાટ્યત એ કર્મમાં ભેદ પડે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ મિથ્યાતના રસે ભાય અતિશયથી થયેલા ભેદ ઉન્માદ પુણ્યને પાપમાં બેમાં ભેદ પાડે છે. પુણ્ય છે તે ઠીક છે, પાપ એ ઠીક નથી એમ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ મિથ્યાતા જોરને લઈ કર્મનો એક જ પ્રકાર છે એમાં બે ભેદ પડે છે. ભેદ ઉન્માદ નાટ્ય ભેદ કર્મના ભેદને ઉન્માદને ગાણપણાને એ શુભ ભાવ વ્રત તપ ભક્તિ ઠીક છે કે એનાથી હવે હવે આગળ જવાય એમ અજ્ઞાની ભેદરૂપી ગાંડપણાને લઈને ભેદ ગાંડપણું પાગલ મિથ્યા છે એથી ભેદ પાડે છે. પુણ્ય પાપ બે ભાવ એક જ કર્મ જ છે એમાં અજ્ઞાની ભેદ ગાંડપણા પડીને પાડે છે. કેટલા વિશેષણ આપ્યા. મોહ પીધો છે, મોહના ભારથી વિશેષપણે અતિશયપણે જોર ફાટ્યું છે મિથ્યાત્વનું. એ જીવ કર્મ એક પ્રકારના પુણ્ય ને પાપ બે એક જ પ્રકાર છે. અજ્ઞાની એમાં ભેદ પાડે છે. આવો તો ખરાખો છે તો એમ બીજી બધા નાખે છે અંદર નાખે. શું ભાવ આ વ્રત તપડીમાં એમાંથી પણ નીચે જવાય. કે છે એવા સમસ્ત કર્મને હવે ટાળના નિવાસ. આ વાત તો ગાંડપણે ઉન્માદ થઈને કર્મ પુણ્ય શુભ ને શુભ ભાવ એક જ કર્મ છે એને ગાંડપણે ભેદ પાડે છે.
પાગલ થઈને મિથ્યાતના ભ્રમમાં કોઈ વ્રત નિયમ તો ગલત ઠીક છે અને પાપ પરિણામ ઠીક નથી એમ અજ્ઞાની મિથ્યાતના પીધેલા અનુભવી મિથ્યાતના અનુભવી હા હા વેદને ઉન્માદ ગાણપણે નચાવે છે. આખી વાત છે. આવું તો ચોખ્ખું છે. ગાંડા છે. ભેદ ને ઉન્માદ કીધો ને, ભેદ ઉન્માદ. ભેદ પાડે છે તે જ ઉન્માદ ગાંડપણું છે. હા હા વેચાયત ગડબડ બધી એ હાલે છે. શુભ ભાવ હોય, વ્રત હોય, તપ હોય, ભક્તિ. આવી વાત પ્રભુ. હા શુદ્ધ ચૈતન ભગવાન અતેન્દ્રિય અમૃતનો ચૈતન રસ કંદ બિરાજે છે પ્રભુ. એમાં ઉણપ ખોટ કે વિઘન કે આવરણ છે જ નહીં. એવું સત્વ ભગવાન આત્મા એનો અનાદર કરી મિથ્યાતના દારૂ પીધેલાઓ મિથ્યાતરૂપી દારૂ પીધો એમ કીધું. બોલો દારૂ ને ભેદ ને ઉન્માદ બેને જુદા પાડે છે. ઉન્માદ ને ગાંડપણાને લઈને આવું વાંકું લાગે. બધી હાલે અત્યારે તો સાધુપણામાં પરિમાધારીને આ પરિમા લેવું આ લેવું પણ હજી મૂળમાં ઠેકાણા નહીં. પરિમાનો તો વિકલ્પ છે. એ હારો ક્યાંથી આવ્યું? હા હા એવા ભેદરૂપી શુભ ને શુભ ભાવ બે એક જ છે કે શુભાશુભ કર્મ બધું ચાલ્યા છે. છતાં તેના ભેદરૂપી ઉન્માદને ગાણપણાને નચાવે છે. હા હા મિથ્યાતને પ્રણમાવે છે. હા હા ભગવાન શુદ્ધ ચૈતન સ્વરૂપ અમૃત ચૈતન રત્નાકરનો દરિયો એનાથી ઊંધું પુનઃને પાપમાં ભેદ પાડીને ઘેલસાઈ ઉભી કરે છે. હા એવા કર્મને એવા સમસ્ત કર્મને બળે ને પોતાના બળ વડે હવે હવળો પડ્યો. હા હા ભગવાન શુદ્ધ છે આત્મા એમ અંતરના બળ વડી પુનઃને પાપ બે ને એક માની અને છોડી દેશે. હા હા પોતાના બળ વડી પાછી પાશામ છે. આત્માના બળ પુરુષાર્થ વડી એ પુરુષાર્થ કોઈ રાગની મંદતા થઈ માટે આ બળ પ્રગટ્યું એને નાશ કરવાનું. એને નાશ કરવું છે એનાથી બળ કેમ પ્રગટે? હા હા જુદું બાળું છે ને નાશ કરવું છે. એ મદદ કરે એના બળમાં. તેથી શબ્દ વાપર્યો છે પોતાના બળ વેડી એમ કે આત્માના બળ વેડી શુદ્ધ ભગવાન પરમાત્મા અમૃત સ્વરૂપ અમૃતનો મોટો દરિયો સ્વયંભૂ રમણ. હા હા અનંત અનંત ગુણથી પવિત્રતાથી બિરાજમાન પ્રભુ એના બળ વડી આત્મા તરફના બળ વડી ધર્મી જીવ હા હા મૂળ ઉન્મૂલન કૃત્વા મૂળથી ઉન્મૂલન એનું મૂળ ઉખેડી નાખે છે. હા હા મિથ્યાત્વનો એક અંશ ન રહે એ રીતે ઉખેડી નાખે એમ કે છે. હા હા નટુભાઈ તમારે પાલિતાણ હાલે છે કે નહીં કઈ? હા હા
ભાનુભાઈ આવ્યા છે ને ત્યાં પાલિતાણા નહીં અહીંયા બોર્ડની ના એ કહેતા મારો આવું અમારે ત્યાં તો હાલતો નથી પાલિતાણા ત્યાં તો બધું આખું દી હોળી હલતી હોય છે. આ ચડ્યા ને ઉતર્યા ને આ કર્યા તે કર્યા ડોળીમાં બેસીને ગયા ને આવ્યા ને હા હા માળા ગણીને ચડે ને માળા ગણીને ઉતરે જોયા તો ને હા 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 કે છે એવો જે ભેદ પાડે છે કે જાત્રાનો ભાવ સારો અને ઘરે બેઠા વિષય કસાયનો ભાવ ખરાબ. દુકાનનો ધંધાનો ભાવ ખરાબ અને ભક્તિ અને જાત્રાનો ભાવ સારો એવું મિથ્યા દ્રષ્ટિના જોરથી ભેદને ગેરસાથી જુદા પડે છે એમ કે છે. તેને સમસ્ત કર્મને હવે સમસ્ત એટલે શુભ હોય કે અશુભ હોય એમ પુણ્ય હોય કે પાપ હોય એમ બે ને સમસ્ત કર્મનો અર્થ છે. શુભ હોય કે અશુભ હોય બે ને પોતાના બળ વળી ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવના આશ્રય બળ વળી એના અવલંબનથી મૂળ ઉન્મૂલમ કૃત્વા શુભ ને અશુભ ને મૂળમાંથી ઉકેલી નાખે છે. ગધેડા જેમ ઘાસ ચરાઈ મૂળમાંથી કાઢે છે એમાં મૂળમાંથી જ્ઞાનીઓ ઓલા ગધેડો છે ને આ જ્ઞાની છે. આખું કામ વળી કે છે આખો દી કામ કરવું વળી કે નહીં બાપુ કોણ કરે ભાઈ. ભગવાન ચૈતન મૂર્તિ પ્રભુ બાદશાહ મોટું અનંત ચૈતન રત્નાકર બાદશાહ એનું જ્યાં જોર આવ્યું છે પુરુષાર્થમાં એના બળ વળી ભેદ ને ઉન્માદ નચાવતો હતો અજ્ઞાની એને મૂળમાંથી ઉખેડી નાખે. ભાષા એને નહીં અંશે રહે છે કે રાગનો અંશ જે ભાવે તીર્થંકર બંધા એ ભાવ ઠીક છે એ ભાવ પણ અહીંયા મૂળમાંથી ઉખેડી નાખે. આવી વાત છે. મૂળમાંથી ઉખેડીને ત્રણ શબ્દ છે ને મૂળ ઉન્મલમ કૃત્વા મૂળમાંથી ઉન્મૂલમ ઉખેડી નાખીને મૂળિયું તોડી નાખીને કરી એટલે ઉખેડી નાખીને જ્ઞાન જ્યોતિ ભરાયણ પ્રોજભ્રંતિ ચૈતન મૂર્તિ જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન જ્યોતિ ભરાયણ એટલે અત્યંત પ્રભોજભ્રંતિ પ્રષ્ટિ ઉજભ્રંતિ સામર્થ્ય સહિત પોતાના અત્યંત સામર્થ્ય સહિત પરિણતિમાં જ્ઞાન જ્યોતિ ચૈતન મૂર્તિની દ્રષ્ટિ થતા શુદ્ધ પૂર્ણ પરમાત્મા સ્વરૂપનો આશ્રય થતા જ્ઞાન જ્યોતિ પર્યાયમાં પ્રગટે છે પ્રણમે છે. એ મૂળથી ઉકેલીને જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત એને કોઈ હવે વિઘ્ન કરી શકે કે એને કોઈ પાછી પાડે પર્યાયને એમ નથી કે પંચમારાના સાધુ સંત આમ વાત કરે પરમાત્માના વિરહમાં રહ્યા. ભગવાન એ પરમાત્માને તો મળે તો રાગ છે.
પરમાત્માને મળતા વિતરાગતા થાય છે. હા હા, ત્રણ લોકમાં માત વિતરાગ તીર્થંકરની હાજરી સમૂહ એમાં શું એના તરફનું વલણ છે એ સાંભળવાનું તે ભક્તિનું એ શુભ રાગ છે. અહીંયા તો આત્મબળ વળી શુભ કે અશુભના કોઈ પણ અંશને મૂળમાંથી ઉખેડી નાખીને આ હા હા શું વાણી ફરીને ઉત્પન્ન ન થાય તે મૂળમાંથી ઉખેડી એમ કે છે. હા હા જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ સહિત પરેણ છે ને ભાર ભાર બોજો બધી સહિત પ્રોજબંતી પ્રગટ થઈ. જ્ઞાન જ્યોતિ અતિશય બાળવડી પ્રગટ થઈ. ભગવાન આત્માનું ચૈતન સાગર બાદશાહ આનંદ ગુણો બાદશાહ. હા હા હા, નિર્મળ આદિ પર્યાયી મારી પ્રજા એવું જે ભગવાન બાદશાહ પોતાની પરણતિમાં નિર્મળપણાને જોરે રાગના બે ભાગને મૂળથી ઉકેલી નાખે છે. હા હા હા, ત્યાં તો હજી પાપથી નિવૃત્તવાનો વખત ન મળે. દુકાન ને ધંધો ને વકીલાત ને એ નટવાય. હા હા, એ પ્રભુ પુણ્યપાપના પરિણામથી નિવૃત્ત સ્વરૂપ જ છે. હા હા, એ વસ્તુ હે વકીલાતનો ધંધો મોટો એકલું પાપ. ઘણા માણસને પાપમાં જોડી દીધેલા, પાપમાં જીતાડ્યા ઘણાને. એ વખતે વકીલાત એ જ મોટા હતા. હે કાઠિયાવાડમાં રામજીભાઈ એટલે અમારે મંગળભાઈ કે છે કાપમાં છે મંગળભાઈ વકીલ. અમદાવાદ એ આવે ને આ રાતે દરરોજ દિવસે વ્યાખ્યાનમાં આવે. વખત એના વખતમાં તો એક જ હતા કે બસ રામજીભાઈ તે રામજીભાઈ બસ એક જ હોય. પણ પાપ હા હા, અહીંયા તો પ્રભુ એકલો આત્મા જેને પુનઃ શુભાશુભ ભાવની જેને ગંધ નથી, જે પ્રભુ શુભાશુભ ભાવ રૂપે પ્રભુ કદી થયો નથી. હા, ગમે તેટલા અશુભ અશુભ ભાવ થયા હોય પણ વસ્તુ પ્રભુ છે ચૈતન રસ અતિન્દ્રિય અમૃતનો સાગર પ્રભુ સ્વયંભૂ સમુદ્ર એમ સ્વયંભૂ પ્રભુ આત્મા એ શુભ ને શુભ ભાવે કદી થયો નથી. પર્યાયમાં હતો તેને મૂળથી ઉખેડી નાખ્યું. હા હા હા, સુરેન્દ્રભાઈ આવી વાતો છે. ક્યાંક લોકોને એવું થાય કે એકાંત વ્યવહારનું તો લોપ કરે છે. લોપે નહીં, આ તો વ્યવહારનું ઉન્મૂળ કાઢી નાખે છે. એનું મૂળિયું ફરીને ઉત્પન્ન થાય એમ કાઢી નાખે. હા હા, આ દિગંબર સંતોની વાણી એ જ વસ્તુની સ્થિતિ છે. હા હા હા, પ્રભાવનાનો શુભ ભાવ આવે એમ કે ભગવાનની પ્રભાવના કરે, પુસ્તક બનાવ શાસ્ત્રો, એમાંથી તો કઈક લાભ થાય કે નહીં. તો ત્યાગ ધર્મમાં તો એવું આવે છે 10 પ્રકારનું ત્યાગ ધર્મ. ત્યાગમાં એવું આવે છે પોતા પાસે પુસ્તકાદી હોય તો બીજાને આપવાનું. એ તો ત્યાં પરમાત્માના રાગનો અંશ એ બાજુ વળેલો છે એને ઘટાડે છે, નાશ કરે. પુસ્તક બીજાને આપવાથી ત્યાં શું ત્યાગ ધર્મ થાય? પુસ્તકનો ત્યાગ તો પહેલેથી અંદર છે જ.
ત્યાગ ગ્રહણ રહિત જ આત્મા છે. પુસ્તકનું ત્યાગ ગ્રહણથી તો રહિત જ છે, છતાં લખાણ એવું આવે પોતાનું અધિપતિ કે ત્યાગ કરે પોતા પાસે પુસ્તક નાગે કોઈ તરત આપે તો એનો હેતુ એ કે એ તરફની જેની આસક્તિ હતી એ છોડી જાય. મારો પ્રભુ મારી પાસે છે, મારે કોઈ શાસ્ત્રની પણ જરૂર. એ શાસ્ત્ર બધા નીકળ્યા છે મારી જ્ઞાનની શોધ પ્રણતિ થઈ એમાંથી નીકળ્યા છે. કેવળ જ્ઞાનની પ્રણતિ થઈ એમાંથી શાસ્ત્ર નિમિત્તથી નીકળ્યા. તો એ શાસ્ત્રમાંથી મને મળે એવું નથી. હું શાસ્ત્રને બનાવું રચના વિકલ્પ હોય તો એમ કે છે, પણ એ વિકલ્પને હું તો મૂળમાંથી ઉકેલી નાખું કે મને લાભદાયક છે એમ નથી. હવે પછી હોંદગઢ વાળાને એકાંત કે ને એકાંત છે રાડ્યું પાડે બધા. ભગવાન ખબર નથી એને આ પ્રભુ એક મહાપ્રભુ બિરાજે છે. એક પડખે પુનપાપ ભાવન, એક પડખે પરમાત્મા છે. તારે કોને પડખે જવું છે? એક બાજુ ભગવાન અનંત 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 એસી ક્યાં કમાવો પરમ કલિયા કેશમાં. જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય પ્રગટ થઈ. કેવી છે તે જ્ઞાન જ્યોતિ? કવલિતતમ અજ્ઞાન અંધકારને તો કોળીઓ કરી ગઈ. કવલિતતમ રાગથી ધર્મ થાય એવો જે મિથ્યાદ ભાવ એને તો નાશ કરી નાખ્યો, કોળીઓ કરી નાખ્યો. ચૈતન્ય સ્વરૂપ મહાપ્રભુ અનંત અનંત અમૃતના સાગરથી ભરેલો અનંત અંત એક એક ગુણ અમૃત સ્વરૂપ છે. એક એક ગુણમાં સુખનું રૂપ છે. તો સુખ છે આનંદ આત્માનો સ્વભાવ. તે આનંદનો રૂપ દરેક ગુણમાં છે. અનંત અનંત ગુણમાં સુખનું સ્વરૂપ. તો અતેન્દ્રિય અનંત આનંદના અનંત ગુણોનું પિંડ પ્રભુ. એના દ્રષ્ટિના જોરે, એના સ્વીકારના જોરે એ ચીજનો ઉપાદેયને સત્કારપણે જ્યાં દ્રષ્ટા થઈ તેને પુનઃને પાપના ભેદને મૂળમાંથી ઉખેડી નાખ્યા, કોળિયો કરી ગયા. આ વસ્તુ જૈન દર્શનની આ ચીજ, વસ્તુ દર્શનની આ ચીજ વસ્તુ છે આખી પોતી. અને પુનપાપ તો ભીન વિકાર ઝેર છે. એવી જ વસ્તુની સ્થિતિ છે. એ પુણ્ય ને પાપ, દયાદાન, વ્રત, ભક્તિ, તપાદીના ભાવ એ ભગવાન એક પરમાત્મા અમૃત સાગરથી ભરેલો એનાથી વિરુદ્ધ છે. એટલે જેને ભેદનો ઉન્માદ નાચતો હતો, ભેદ પાડીને ગાંડપણે નાચતા હતા, ઘણું સારું છે. પુનઃ છે ભરતારસ ફળ. એ અંતર આત્માના ચૈતનના જોરના બળે એ શ્રદ્ધા અને પુનપાપને મારા એમાંથી ઉખેડી નાખ્યું. ઉન્મૂળ કરી નાખ્યું. ફરીને ઉગે નહીં, ફરીને પ્રગટ ન થાય એવી રીતે કરી નાખ્યું. ક્ષાયક શોક સંકેતી છે, ક્ષાયક જોડણી ક્ષાયક વાળા છે. બેન આવ્યું છે ને જાતિ સ્વરૂપમાં જોડણી ક્ષાયક. આ જોડણી ક્ષાયક વાળા છે. કેમ કે અત્યારે ભગવાન તો નથી એટલે ક્ષાયક સંગીતની યોગ્યતા નથી.
કે છે કે મારી યોગ્યતા એવી છે કે અમે ક્ષાયક જ લેવાના, એ સૂક્ષ્મ માંથી પડવાના નહીં. સૂક્ષ્મ અવિચલિત ચેતના વિલાસ આત્મા રહેવા. બપોરે આવ્યું હતું. હા હા હા. ભગવાન રાગના પડદે અંદર પડ્યો, રાગના પ્રેમમાં પડદે પડ્યો. ભગવાન દેખાતો નથી. એને એ રાગનો પ્રેમ છોડે તો પ્રભુનો પ્રેમ થાય, ત્યારે તેને આત્મા દેખાય. હા હા. એ પુણ્ય પાપના બે ભાવ કે બંધનના કારણ દુઃખ છે, એમ એનો પ્રેમ જેને છૂટી જાય, હા હા હા, તેનો પ્રેમ તો કરે. પ્રેમ શબ્દ અંદર આ એકાગ્રતા, આ બાજુ એકાગ્ર થાય. હા હા. પુણ્ય ક્રિયા કરીને એકાગ્ર થઈને માનતો કંઈક હું કરું છું હારું, એ એકાગ્રતા તોડીને આ એકાગ્ર થાય પ્રભુમાં. હા હા. અનંત અનંત અમૃતના સાગરથી ભરેલો સ્વયંભૂ આત્મા. સ્વયંભૂ કીધો છે ને, હોળમી ગાતો, હોળમી પ્રવચન સાર બપોરે. સ્વયંભૂ પોતે પોતાથી ઉત્પન્ન થયો છે. વિતરાગી દશા, સમ્યક ક્ષાયક, સંકિત આદિ, ક્યાંક સૂક્ષ્મ ક્ષાયક જરૂર નહીં. એ પોતાથી ઉત્પન્ન થયેલું છે. એને કોઈ બીજાની સહાયક મદદ છે? હા હા. ક્ષાયક સંકિત થાય કેવળીની સમીપે, શુદ્ધ કેવળીની સમીપે, માટે તેની મદદ છે, માટે ક્ષાયક થયો એમ નથી. હા હા. નિમિત્તપણે સામે હો થયું છે પોતાના આત્મબળે. હા હા. આખો ચૈતન મુક્તિ ભગવાન એને હલાવી નાખ્યો. હા. જાગૃત કર્યો. અજ્ઞાન રૂપી અંધકારને તો ફોળિયો કરી ગયો પ્રકાશ. હા હા. એ ચૈતનના પ્રકાશનો પ્રકાશ પુણ્યને પાપમાં ભેદ પાડતો એવો જે અજ્ઞાન અંધકાર, એ પ્રકાશ વળી કરીને અંધકાર નાશ થયો. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર હોય નહીં, અંધકાર હોય ત્યાં પ્રકાશ હોય નહીં. હા હા હા. જ્યાં સૂરજના પ્રકાશ ત્યાં અંધારા કેવા, એમ ભગવાન આત્મા ચૈતન્ય જ્યોતનું જ્યાં આદર થઈને, જ્યાં સ્વભાવની જાગૃતિ થઈ, હા હા, તેમાં રાગની દયાદાન વખતે ઠીક છે એવું જે અજ્ઞાન હતું, અંધકાર હતો, એ તો અંધકાર હતો. એ ચૈતન્યના પ્રકાશથી અંધકાર નાશ થઈ ગયો. હા હા હા. આ ક્રિયા એની છે ચિમનભાઈ. હા હા. આવું છે. મૂલ્યામાં આવ્યું નહીં, સ્થળમાં આવ્યું નહીં, બધા હા. પ્રભુ મેરે સર્વ વાત, તમે સર્વ વાતે પૂરા. પ્રભુ મેરે તુમ સર્વ વાતે પૂરા. એ પર બધી કોઈ પણ પ્રકારે ભગવાન તો પૂરો આનંદ, આનંદ, આનંદ જ્ઞાન, આનંદ દર્શન, શાંતિ, આના અનંતા ગુણોથી અનંત સ્વરૂપ છે. હા હા હા. પરની આશ કહા કરે પ્રીતમ. રાગ ને પુણ્ય ને પરની આશા ભગવાન મને આપી દે, દેવગુરુ આપી દે, એ પરની આશા પ્રભુ. પરની આશ કહા કરે પ્રીતમ, કઈ વાતે તુમ અધૂરા, કઈ વાતે પ્રભુ તુમ અધૂરા. પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા. હા હા. આવું છે.
एकदम सामने से प्रकट થઈ. હા હા ગલિત આપણે 30 મિનિટ થઈ છે, કઈ વાત કરવાની છે? મંજુબેન, હમ. सब बातें पूरा, बात क्या હા करवानी है? प्रभु सब बात, कई હા बातें पूरा છે, બરાબર છે. કહું છું, આ ગુરુદેવ ન મળ્યા તો આપણે અને આપણી હા આજુબાજુ જોઈએ છીએ, આપણે હા, ક્યાંય ક્યાંય રખડતા હોય. સાચી વાત છે. હજી ગુરુદેવ આટલું કે છે ને, હા આટલું હા બધું ગુરુદેવ કે છે, તો હા આપણા જે આત્માથી ભાઈઓ જે સાંભળતા હોય આ બધું, તો હા હા એને કંઈક પોતે કરીને આવે તો પોતે ઊંચા અને પોતે આ એવું તો મનમાં પછી આવી જ જાય છે. હા હા આવી હા ના, જાય. ના. અમે તો સોનગઢ ગયા હતા, અમે તો પેલામાં ગયા હતા એ સરસ કર્યું, પણ ત્યાં શું કર્યું તમે? હા રાઈટ હા રાઈટ. હા એટલે પોતાનું પરિણમન ક્યાં ચાલે છે, હજી હા એની રાઈટ. જાગૃતિ પણ આપણા લોકોમાં નથી, એની હા જાગૃતિ પણ નથી. અને બીજું શું છે કે આપણે કઈ વાત કરીએ ને તો આ જ ગમશે, પણ એ વાત કે એ આપણને એટલે મીન્સ એ નહીં એમ, ના એ ના થઈ શકે. હા એટલે એને એને હજી પ્રાયોરિટી આપતા જ નથી. ના રાઈટ અને રાઈટ. અને પછી હવે વધુ વધુ પડતું તો છે ને ગાવામાં ને નાચવામાં થઈ ગયું છે. અચ્છા હા અચ્છા. ગાવા હા. ને નાચવામાં ને ખાવા ને પીવામાં ને દેખાદેખીમાં ને એવું પાછું બધું બહુ થઈ ગયું છે. અરે હા બાપ. પણ કશું માટે આપણે સ્વાધ્યાયના હિસાબે આપણે તો હે ને? આપણે આપણું જોવાનું હોય. હા 100% આપણે 100%. આપણા પરિણામ ક્યાં દોડે છે, કારણ કે જો હા ત્યાં હા જઈએ ને તે તો જગ્યા માટે મારામારી બોલ્યા. અચ્છા. હા પણ કહું છું, બરાબર. હવે તો એકદમ શુભ અશુભ બંને અને મૂળમાંથી કાઢી નાખવા છે. કાઢી નાખવાના છે. હા ખરેખર એટલે ના, હવે એ જ પછી ને. એનું ઓલું કઈ ઓલું ન રહેવું, કઈ આપણે કઈ રહેવું ન જોઈએ. હવે ક્લિયર થઈ જવું જોઈએ આપણને. હા બરાબર. આપણે આ શું કરવાનું છે? આનો જ ધ્યેય હોવું જોઈએ, આપણું ધ્યેય આ જ હોવું હા જોઈએ હા અને આનો જ સાચી વાત પુરુષાર્થ હોવો જોઈએ. છે. રાઈટ રાઈટ રાઈટ. આ પ્રત્યેક પર્યાયમાં એ જણાઈ જ રહ્યો છે, એટલે એને જ હા જાણવો જોઈએ, એને જ જાણવો હા જોઈએ. હા હા. આપણે એટલે પણ સંસાર. હા પેલામાં હા આવે છે ને કે જ્ઞાનની જ સેવા કરવી જોઈએ, તે એક ક્ષણ પણ જ્ઞાનની સેવા નથી કરી એવું આચાર્ય હા કહે છે. હા હા. એટલે આપણે તો હવે આપણે આપણું ગુલાબજાંબુ ખાઈને બેસી જવાનું, બાકી બીજાની કોઈ વાત રાઈટ ના રાઈટ કરવાની. રાઈટ રાઈટ રાઈટ. હા અને હા બેનશ્રીબેન કહે છે કે તને કઈ હા પણ સારું લાગતું હોય તો એ તું ખૂણામાં બેસીને ખાઈ લેજે, લોકોમાં જાહેર ના કરતો. તમને કઈક અચ્છા. પ્રાપ્તિ થઈ તો હા હા લોકોમાં રાઈટ જાહેર રાઈટ. ના કરતો, હા રાઈટ સાચી બરાબર વાત છે. હા તું ખૂણામાં બેસીને ખાઈ લેજે એમ. અચ્છા અચ્છા. બરાબર છે. તો તારે પોતે પોતે મારી લેજો એમ. બરાબર છે. હા હા રાઈટ. બરાબર છે. સરસ. ચાલુ ચાલો કરું છું. હા એટલે કેટલું બધું અજ્ઞાન ગુરુદેવ को કહે છે, કોળિયો કેટલું કરી બધું કહે છે. હે કોણ કે છે? કોણ કે છે? કેટલું બધું કે છે મંજુબેન? હા ચાલ ચાલુ કરું છું. એટલે એની મોઢું મોટું ને કોળિયો નાનો. એમ પ્રકાશનું જોર, ચૈતન્ય શ્રદ્ધાનું જોર, એ પ્રકાશ, એમાં અજ્ઞાન અંધકાર રાજ ઠીક છે, પણ ધર્મ છે, અંધકારનો નાશ કરી નાખ્યો. હા હા એવી રીતે નાશ કર્યો કે ફરીને ઉત્પન્ન થાય. હા 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 પંચમારાના પ્રાણી સંતો તમે છદ્મસ્ત, કેવળીના વિરહમાં શું કહો છો પ્રભુ આ તમે? હા હા એ કેવળીના વિરહ પીડ્યા, પણ અમારા નાથના વિરહ મેં તોડી નાખ્યા કે. હા હા હે અમે જે રાગની રમતીઓમાં હતા તે છોડીને આત્માની રમતીઓમાં નિજપદ રમે સો રામ કહીએ, આત્મામાં રમતા આત્માના જોરે કહીએ છીએ કે અજ્ઞાન અંધકારનો મૂળમાંથી ઉખેડીને નાશ કરી નાખ્યો છે. હા 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 અસંગ પ્રદેશે પુરુષાર્થના અંકુરા ફૂટ્યા.
આત્મ સ્વભાવના પુરુષાર્થના અંકુર ફૂટ્યા. આહા. એને અંધકારનો નાશ કરી નાખ્યો. આહા. જેણે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કર્યો. હેલોન્મિલન. આહા. અરે તો લીલા માત્રથી અજ્ઞાનનો નાશ કર્યો છે. આહા. રમતમાં આત્માની રમતું કરતા કરતા શબ્દો હા બોલો. મહેશ, હા બોલો. આ કે છે ને કે લીલા માત્રમાં અજ્ઞાનનો નાશ કર્યો. હા એટલે જેવો તું સ્વરૂપ તરફ ઢળ્યો તે હા અજ્ઞાનનો નાશ થઈ જ ગયો. અજ્ઞાનનો હા નાશ થઈ જ ગયો. તું જ્ઞાનમાં ઢળ્યો ને એટલે હા એક જ સમયની વાત છે. હા એક હા જ હા રાઈટ. સમયમાં તે હા પેલાને અ, માત કરી દીધો. કારણ કે હા રાગ પાછળ રહી ગયો અને આ અંદર ઢળી ગયો. રાગ બહાર હા રહી ગયો. રાઈટ રાઈટ એટલે રાઈટ. બહુ બહુ આમ તો સરળ છે અને પણ અને એમાં કરેક્ટ. રુચિપૂર્વક એમાં આપણે જંપલાવવું પડે. હા હા હા. હા પણ જેટલું સમજીએ છીએ ને એનાથી લૌકિકમાં બહુ જ ફાયદો થાય છે. બહુ ફાયદો થાય. હા બહુ જ આપણે ફાયદો થાય. હા અને એટલી સાચી શ્રદ્ધા લઈને જઈએ ને તો હા ભવિષ્યમાં આપણને આવું મળે. હા હા આવું આવું આપણને સાધન મળે. હા હા નહીં તો બરાબર એટલે એમાં છે કે તમે દ્રઢ શ્રદ્ધા આપણું શ્રદ્ધા સાચી હશે કે ભાઈ હું આ નથી જ, આ પુણ્ય હા પાપનો ભાવ હા ધર્મ નથી જ, હું રાઈટ રાઈટ. હું ચેતન સ્વરૂપ જ છું. ભલે હું હા પરિણામી નથી શકતો, પરિણામી નથી હા શકતો, પણ રાઈટ. છું તો જ. તોય હા તે છે. ઘણું 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 તમને હા ફાયદો થાય છે. હા. હવે લગભગ બીજા બધા રસ છૂટી ગયા છે ને આમ હા, છૂટી જશે, આમ એમને છૂટી હા જશે. અને બીજું શું છે કે તમને સંયોગો એવા જ મળશે કે તમે હા આમાં આગળ વધી શકો. હા જે વિપરીત સંયોગો હશે ને એ ઓછા થઈ જશે. હા કારણ કે આનું સર- સામર્થ્ય ઘણું છે. હા આ હા સાચા તત્વનું સામર્થ્ય ને એનું પેલું ઘણું છે. હા. પણ કહું છું આપણે વ્યાખ્યાન સાંભળ્યા પછી પણ આખો દિવસ અમે રટણ એનું જ રહેશે વધારે પડતો વધારે મોસ્ટ રહે પાર્ટ. છે. હા પછી એનો લાભ દેખાય. આપણે હા હા ચિંતા એટલી દેખાય. પછી આપણે હા પ્રભાવમાં જરા તલ્લીન ન થઈ શકીએ. એટલે હા આપણે આમાં આપણામાં શું છે? રહેવાની આપણામાં રહેવાની આપણને હા, પ્રોત્સાહન મળે. જ્ઞાન રાઈટ. જોતું એટલે કે આપણે જ્ઞાન આમાં શબ્દ જેટલું ને હા આમાં શું કહો છો? જેટલું પર સન્મુખતા છોડશું ને હા હા પર હા સન્મુખતા જેટલી છોડશો ને એટલી સ્વ સન્મુખતા થશે. હા પર બરાબર સન્મુખતા પર સન્મુખતાથી શું થશે કે તમે કઈક વાત જાણ્યો એટલે હા આપણને બીજાને કહેવાનું મન થાય. એટલે પાછું રાગ દ્વેષ મલ્ટિપલ બરાબર થયા જ કરે. હા અને હા એ પાછો આપણા ફેવર નું રિસ્પોન્સ ના આપે તોય પાછું આપણે એને હા આપણી વાત બોલાવવા થાય. માટે જ પ્રયત્ન. એટલે આવા આવા ગાંડ પણ આપણે બહુ કર્યા છે. સાચી વાત. હા આપણા આ બાપનું શું બધી ગયું? હા એમાં હા કોકનું કઈક હતું, એમાં આપણા બાપાનું શું ગયું? રાઈટ હા રાઈટ રાઈટ. પણ એટલે હવે તો અનનેસેસરી બાબતમાં પડવું જ નહીં. અને રાઈટ રાઈટ. પેલા અમાર નીચે વાળા છે ને હા હમણાં નીચે રહેવા આવ્યા છે ને તો હા હું નીચે આટા મારતી હતી તો એ હા બેન ડોક્ટર છે, સાસુ છે એ ડોક્ટર છે અને દીકરો હા ને બહુ એન્જિનિયર છે. તો હા પેલો છોકરો ઓફિસ થી આવ્યો પછી તરત નીચે આવ્યો. તો એની હા મમ્મી કે કેમ નીચે કેમ આવ્યો? એટલે કે હા ભીંડા લેવા જવું છું, ભીંડા હા લાવવાના છે ને. હા હા એટલે એની મમ્મી સાંજનો ટાઈમ હતો એટલે એની મમ્મી હા કે અત્યારે હા ભીંડા એમ એની મમ્મી તો છોકરો શું કે કીધું હા એટલે લાવવાનું. મેં કીધું તારો જવાબ બહુ સરસ છે. ઘરથી ઉપરથી મોકલો કીધું છે. ઉપરથી એટલે મોકલો છે. લાવવાનું. એમાં હા આર્ગ્યુમેન્ટ નહીં. એટલે મને બહુ બરાબર આવું રાખો ને તો કોઈ ઝઘડો જ ના થાય. રાઈટ હા રાઈટ. હા સાસુએ પૂછ્યું પછી કે હું જોડે આવું, પછી સાસુ જોડે ગયા. પણ
એને 2 સવાલ થયા પણ આમને તો એકેય સવાલ નહીં. કીધું એટલે જવાનું બસ. રાઈટ. એટલે મને બહુ ગમ્યું. હા, સાચી વાત. પણ જેને નથી ને એને છૂટતું નથી હો પછી. એટલે અ, જેને આ સમજણ નથી ને એને તો પછી ઓલું ઓલું બધું એમાં તરત જ થઈ માથાકૂટમાં બહુ પડે છે. જાય. બહુ જેને પડવા, સમજણ right. નથી એ બહુ માથાકૂટમાં, કારણ કે એને બીજો હા, ધંધો નથી. એને બીજો ધંધો નથી. એટલે પોતે રાઈટ. સારા છે કે સાચા છે એ હા, મનાવવામાં એમ જાય છે. સાચી સાચી આમ બહુ જીવન સાચી. ચાલે. આપણે એકદમ આપણે સાચી. શું છે, કટ ધ મેટર શોર્ટ. કંઈક થયું તો રાઈટ રાઈટ. ઊંચું હવે મૂકી દો. છે ને, હા, હવે મેં છે ને વધારે એટલે અત્યારે તો આ નિર્જરા અધિકારની ગાથા ટ્રાય કરું છું, અને પછી એમાં અમૃતચંદ્ર આચાર્યનું ટીકા વાંચવાનું બહુ મજા આવે છે ને. એટલે હા અચ્છા. વધારે એમાં જ જાય છે ટાઈમ. હા, હા. તું તો ઘણું વાંચે છે. ના ના, એટલે આ રજની પહોંચી ગયો રસ છો. પડ્યો છે. હવે રસ પડ્યો અચ્છા, છે. અચ્છા પહોંચી ગયા. આ પહોંચી ઓકે ગયાનો અને ફોન આવી ગયો. ઓકે. અચ્છા અચ્છા. એટલે ફોન ક્યાં અંકુર નો ફોન આવી ગયો હતો. અચ્છા અચ્છા અચ્છા. અચ્છા. ઓર્લેન્ડો પહોંચી ગયા, ઓર્લેન્ડો. હા, એ ઓકે, સરસ પહોંચી સરસ. ગયો એમ કીધું. એટલે ઘેર રાઈટ પહોંચી રાઈટ. ગયું. આ એટલે નીતા એને નીતા શાંતિનિકેતન ફોટોમાં પહોંચી ગયા. ઓરલા શાંતિનિકેતનમાં પહોંચી ગયા ઘરે. હા હા હા. અને એટલે આ તમારે અને નીતાનો આ જે એરપોર્ટનો ફોટો હતો, નીતાએ મૂક્યો હતો એકાદે. હા, જોયો ફેમિલી ને? ફોટો હતો. હા હા. અચ્છા. ફેમિલી સારો હતો. જોજો. બધું આખું કુટુંબ. હા, બરાબર. ચાલો સર કરું. ઓકે, હા હા, કરો. કરો. ચાલો. કંઈક કષ્ટ પડ્યું છે ને કંઈક બહુ જોર કરવું પડ્યું છે બહારનું. કોઈની મદદ લેવી પડે છે ને એમ નહીં. હેલો લીલા માત્રથી. હા હા હા. પ્રભુની લીલા, આત્માની લીલા માત્રથી, આનંદ ગુણથી જાગૃત થયો એની લીલા માત્રથી અમે એને હણી નાખ્યા છે. હા હા. હા હા. હેલો ઉન્મિલન લીલા માત્રથી, એટલે અંતરના સ્વાભાવિક પુરુષાર્થથી. હા હા. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કર્યો છે. કૌલિક તમા છે ને, અને લીલન ઉન્મિલન છે. હેલમ લીલા માત્રથી ઉન્મિલન. હા હા હા. કહું છું મારા સાહેબ અર્થ કરે છે કે અંતરના સ્વાભાવિક પુરુષાર્થી, એમ સહજ પુરુષાર્થી હા. છે. થઈ જાય છે. ના એટલે એટલે એમ જ કે અંતર્મુખ થાય એટલું જ કે છે. હા, રાઈટ રાઈટ. બસ. એટલે પણ એટલે સહજ જ છે આ ને, ગુરુ જેમ તો બહાર સહજ જાય છે એમ અંદર હા, સહજ જાય. રાઈટ રાઈટ રાઈટ. પણ આ કહું છું ગુરુદેવ ન સમજાય તો સમજાય એવું નથી. હા. સરસ. એ પોતાને તો પરિભ્રમણમાં હોય ને બધું, એટલે એને હે તો હા વાંચવાનું એટલે પોતાની અંદરમાં થતી ક્રીડાને બહાર લાવવાની હોય. આમાં હા, શાસ્ત્રો પણ વાંચે કે ન વાંચે, એટલે પણ જેને સંસારની પરિભ્રમણ વાત સર. હા એ પોતે પામેલા હોય ને, હા એને હા. એને તો પોતાના અંતરની વાત કહેવાની વાત હોય. અને તમે પણ આવું લૌકિક કરો. વાત એ સરસ કરે છે. લૌકિક હા, વાત એ સરસ કરે છે. લૌકિક વાતોમાં મજા આવે એવું બધું. અને રાઈટ. વચ્ચે ગાવાનું આવે. હમણાં ગાયું ને સબ વાતે પૂરા. હા, એટલે પોતે લીલા પોતાની માત્ર દુકાનની પુરુષાર્થી. વાતો બહુ કરે કે મારે 13 ગોડાઉન હતા. એટલે અને એકદમ કેટલું કેટલું ચોખ્ખું યાદ છે હજી. હા. અને પેલો કેસ થયો હતો ને, તો પેલા એ પણ એવું કે ત્યારે આપણને સાંભળવું ગમે. બરોડા હા ત્યાં હા હા બરાબર. વાતમાં રસ પડે એવું તે કે. હા હા. ચાલો. ઉગડતી ચાલો. વિકૃતિ જાય છે. એ ન્યાતે એમ કીધું લીલા ઉન્મિલત. અમુક લીલા માત્રથી વિકસિત થતું જાય છે કે હા હા. લીલા માત્રથી ઉઘડતી વિકસતી જાય છે. શું કીધું? હા હા હા. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ જ્યાં એનો સ્વીકાર થયો, સત્કાર કર્યો ને
સચ્ચિદાનંદ પ્રભુ જ્યાં દ્રષ્ટિમાં આવ્યા, હેલોન લીલા માત્રથી તેની શક્તિ વિકાસ વધતી જાય છે. રમતોમાં આનંદની રમતમાં એની શક્તિઓનો શુદ્ધતાનો વિકાસ થતો જાય છે. આવું સ્વરૂપ છે. સાંભળવા મુશ્કેલ પડે છે. વ્રત કરો, તપ કરો, અપવાસ કરો, આવી જો આ પુણ્ય પાપના પૂર્ણ નો છેલ્લો કળશ. ઉન્મિલિત નો અર્થ શું કર્યો? ઉન્મિલિત વધારી દીધું એમ કહ્યું. ઓલામાં ઉન્મિલિત તોડી નાખ્યું મૂળમાંથી અંધકારને. અહીં હે લીલા માત્રથી આત્મા શાંતિની રમતીઓમાં આનંદમાં રમતા આનંદને વધારી નાખ્યો. શુદ્ધતાના સ્વભાવમાં રમતા શુદ્ધતા વધારી નાખી. એ પુનઃના પાપના ભાવથી અહીંયા કંઈક પણ લાભ થયો. એક જણ એમ કહેતા કે વ્યવહાર છોટાને કહેતા વ્યવહારમાં આવે તો થોડો વિશ્રામ મળે, પછી અરે ભગવાન પછી ફરી ગયા છેલ્લે ફરી ગયા. પેલું ઠીક હતું, વચમાં ઠીક હતું, પછી ફરી ગયા. આ વાત અરે એક ક્ષણનો પુનપાપનો દોષ એ પર્યાયમાં એને જે મારું માનીને રખડતો હતો, એને પોતાના ભગવાન આત્માના સ્વભાવની નિદાન સ્વભાવના ખોલી નાખ્યા. શક્તિ રૂપે સ્વભાવ જે પરમાત્મા સ્વરૂપ છે એને વ્યક્ત રૂપે પર્યાયમાં પ્રગટ કરી, અતિન્દ્રિય આનંદમાં રમતા પ્રગટ કરી. ઉન્મિલિત વધારી દીધું છે. લીલા માત્રથી પ્રવૃત્તિ શુદ્ધ વધારી દીધી છે. આવો શ્લોક છે. હેલો ઉન્મિલિતતા લીલા માત્રથી સ્વાભાવિક પુરુષાર્થથી આત્માના શાંતિમાં રમતા ઉઘડતી વખતતી જાય છે પોતાની શક્તિ. એ બધી વાતો શ્વેતાંબરમાં છે, દેશકાળમાં છે. એ તો અહીં આવે આપણે કે ભાઈ દુઃખ વખતે જો શિરોડી સાતાડશો તો પછી સુખની સત્તા એમાં છે. દુઃખ વખતે તને ભ્રત થવું પડશે. આજે પુરુષાર્થથી સ્વભાવ ઉપર જા. અનુકૂળ વખતે તને ધર્મ છે એમ તને થશે, પણ જો સહન કરવાની શક્તિ જ્ઞાતા દૃષ્ટાના સ્વભાવને વિકસિત નહીં કર્યો હોય તો નાશ થઈ જશે. વિકારના પ્રતિકૂળતાના દુઃખ વખતે તારું સ્વરૂપ નહીં રહી શકે. અનુકૂળ સાતાની વેદનાના અનુકૂળતામાં અમે ધર્મ કર્યો છે આમ છે એમ માન્યું હોય, પણ પ્રતિકૂળ ત્યારે આવે એ વખતે પ્રસ્તી જઈ છે. યાર આવે નહીં, પાણી મોઢામાં નહીં તો ઉલટી થઈ જાય, પેટ હંગરે નહીં, શરીરમાં બીજો રોગ નો કરવું શું એને ક્યાં જાવ, દવા કોઈ લાગુ પડે નહીં. એવા પ્રતિકૂળ વખતે અનુકૂળતાના વખતમાં શાંતિની સાગરને જગાડી દેજે.
પ્રતિકૂળ પછી ભલે આવે, પણ અનુકૂળતાના ટાઈમમાં બહાર અનુકૂળ એટલી વસ્તુ તો છે જ્ઞેય અનુકૂળ પ્રતિકૂળ તો આવું. એવા શરીર ઠીક હોય આવી તો જરા જાવે ને પી આવે છે ને, એ તો એના બળની પુરુષાર્થની ઉગ્રતા કરવા હાટું થયું છે. ઇન્દ્રિયો હાનિ ન પામે, શરીરમાં જીર્ણતા ન આવે અને શરીરમાં રોગો ન ફાટે તે પેલા કરી લેજે. એ તો પુરુષાર્થને નબળાઈ વાળાને પુરુષાર્થને ઉગ્રતા કરાવે છે. હા હા, બાકી આત્મી નરકનું નારકી બાપુ એનું દુઃખ સાંભળ્યો જાય નહીં. એ મિથ્યાત્વનો નાશ કરીને સંકેત પામે છે. હા 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 હા. એ આત્મી નરકના અસંખ્ય નારકીઓ હા મિથ્યાત્વનો અંધકાર લઈને ગયેલા, પણ ત્યાં પૂર્વે સાંભળેલું પ્રભુ તું ચૈતન છો ને શુદ્ધ આનંદ, એનું સ્મરણ આવ્યું જ્યાં હા હા હા. આત્મી નર્કની પીડા બાપુ સંયોગની અપેક્ષા વાત છે. આમ તો નિગોદનું ઘણું હીણું થઈ ગયું છે ને, નિગોદમાં તો હીણી દશા થઈ છે તો દુઃખ નરક કરતા દુઃખ વધારે છે, કારણ કે દશા જ હીણી થઈ ગઈ. અને અહીં પણ હીણી દશા અને વિપરીત ભાવ એ દુઃખનું કારણ છે. હા હા, ને આવા સંયોગ નરક આત્મી ઠંડીની એક લહેરની કટકી આટલી અહીં આવે તો 10,000 રૂપિયાનો માણસ મરી જાય. એવી ઠંડીમાં નાથ ત્યાં 33 સાગર કહ્યા પ્રભુ, એક વાર નહીં એવા અનંત વાર. હા હા ભાઈ, તને કોના માન જોવે છે? હા, તારે કેની પાસે ગણાવવું છે પ્રભુ? હા હા, જે ગણતરીમાં ગણાવવા લાયક છે એને જો ને. હા હા, પુન પાપ એ ગણતરીમાં ગણાવવા લાયક નથી, એના ફળ પણ ગણાવવા લાયક નથી. હા હા હા, એ આત્મી નરક બાપા. હા હા હા, તે સાગર સુધી પાણીનો બિંદુ નહીં. હા, સવારને 6 કલાક થાય ને તરસા લાગી ગયો, પાણી મળે, પાણી લાવો પાણી લાવો પાણી લાવો. એમાં આવી ગરમી હોય, આ ફેરી એમાં પડી ગઈ ઘણી ગરમી, લૂ લૂ. હા હા, આ લૂથી તો અનંત ગુણો ઉષ્ણતા પહેલી નરકમાં છે. પહેલી નરકમાં શીત નથી, ઉષ્ણ છે, નીચે શીત છે. હા હા, એવી પીડામાં પણ ગ્લાડ ખાઈ જાય છે, પડખું ફેરવી નાખે છે. હા હા, મારો પ્રભુ ચૈતન આનંદનો નાથ. આ બાજે પડખું દ્રષ્ટિ હતી, પડખું ફેરવી નાખે, આમ ફેરવી નાખે. હા હા, અને શક્તિને વધારતો જાય છે. હા, નિર્મળ શક્તિની વ્યક્તતાને વધારતો જાય છે. હા હા, અને અજ્ઞાનના અંધકારને મૂળમાંથી છેદી નાખ્યો છે. હા 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 હા, શ્રીમદ કહે છે ને, નિગમનના વચનો તીવ્રત લઈને કઈક રસ સમજી શકે, એની ભાષા તો જો. હા હા, પ્રભુ એવો છે. હા હા, પ્રભુ તો અમૃતનો સાગર છો, પ્રભુ તને બેસતો નથી. અને જ્યાં ત્યાં સુખ છે સુખ છે એવી બુદ્ધિ એ અજ્ઞાન મહામિથ્યા છે. હા હા, અરે જરી ઠંડી હવા આવે તો ઠીક તો લાગે તને પ્રભુ. હા હા, અને જ્યાં ગરમી આવે ને પંખો કરો શું છે પણ પ્રભુ. હા હા, એવી જરીક ગરમી ને જરીક ઠંડીમાં તને રાગ નખાઈ જાય બાપા. જ્યાં અનંતી ઠંડી ને અનંતી ગરમી નરકમાં પ્રભુ ત્યાં અનંત સાગરો પણ બેઠી છે.
એક ભાવમાં 33 સાગર એવા અનંત 33 સાગર કર્યા પ્રભુ. આહા. પણ ભગવાન તારો તારા સમીપમાં પર્યાયની સમીપમાં જ પડ્યો હતો. હે એને તે દૂર કરીને રાખ્યો. પુન પરિણામ દૂર છે તેને મારા કરીને રાખ્યા. હા, મારા કરીને રાખ્યા, મારના. હા હા. ભગવાન ધ્રુવ ચૈતન જ્ઞાયક ભાવ ભયો છે ને પ્રભુ. એના જોરથી જેણે તમને અજ્ઞાન તો નાશ કર્યો, પણ અહીં પોતાની શક્તિને હવે વધારતો જાય છે. હા હા. સમય સમય શુદ્ધિની વૃદ્ધિ થાય છે. હા 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 હા. ભાષા જરી હાદી છે પણ ભાવ જરી ઊંડા છે બહુ બાપુ. દુનિયા માને ન માને એની સંખ્યા હોય થોડીક ન હોય એની હરે કોઈ સત્વ આવું છે. હવે એ ઉઘડતી વિખરતી જાય છે શુદ્ધ કલા. એ પરમ કલૈયા સાર્ધમ આર્ધ કેલી. હા હા હા. એને તો પરમ કલા કેવલના સાથે ક્રીડા શરૂ કરી છે. હા હા હા. શું કે છે? જેને પુણ્ય પાપના ભેદ માનતો હતો એ મિથ્યા હતું. એનો તો કોળિયો કર્યો, નાશ કર્યો. આ બાજુ ચૈતન્યનો પ્રકાશ પ્રગટ થયો. એ ચૈતન્યનો પ્રકાશની પ્રગટ દિશા કેવળ જ્ઞાનની સાથે કેળા કરે કેળા. હા, આવ કેવળ જ્ઞાન, આવ થોડા કાળો આવે છે ને ધોળમાં. હા હા. મતિ શુદ્ધ જ્ઞાન નિર્મોલ થઈને જ્યાં આવ્યું થયું કેવળ જ્ઞાનને બોલાવે છે. આ કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. મતિ શુદ્ધ જ્ઞાન છે આત્માની સ્વભાવના અનુભવનું. આહા. એ વિકસતી જાતી જે શક્તિ એ પરમ કલયા સાર્ધમ. પરમ કલા જે કેવળ જ્ઞાન. પરમ કલા એટલે કેવળ જ્ઞાન. આ સમ્યક દર્શન જ્ઞાનમાં અલ્પ કલા છે એની. હા 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 હા. પરમ કળયા સાધન. પરમ કેવળ જ્ઞાનની ક્રીડા શરૂ કરી દીધી છે. કેવળ જ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે. હા 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 હા. અહીં તો એ સમ્યક દર્શનને જ્ઞાન થયું. એ પર્યાય વધતી જાય છે. વધતા વધતા કહે છે કે કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. કેવળ જ્ઞાન અલ્પકાળમાં પ્રગટ થાય એ રીતે એનો પુરુષાર્થ છે. હા 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 હા. અજ્ઞાનનો નાશ થયો એ તો નહીં થાય, પણ આટલી અલ્પદશામાં અમે નહીં રહી શકીએ. નહીં રહી. હા હા હા. પૂર્ણાનંદનો નાથ હાથ આવ્યો. હા હા. ગજબ વાત છે. પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા. અતિન્દ્રિય અનંત અનંત અતિન્દ્રિય ગુણનો દરિયો. એ પુણ્ય ને પાપના ભેદ પાડતો એ અજ્ઞાનને નાશ કરી. હા હા. પોતાની શક્તિની વ્યક્તતા પ્રગટ કરી. એ વ્યક્તતા કેવળ જ્ઞાનની વ્યક્તતા સાથે ક્રીડા કરે છે. હા 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 હા. આવું સાંભળવું મળવું મુશ્કેલ પડ્યું છે. કઠણ પડે કે એકાંત છે. લાખ તારા દયા દાન ને વ્રત ભક્તિ ને પૂજા કર, જાત્રા કર, મરી જા તો કઈ એમાં ધર્મ નથી. લે સમય સ્થિતિની જાત્રાઓ કરી મેં 10 અને 20 પછી લાખ કરીને અનંત કાળમાં અનંત વાર ત્યાં જીવ છે. જે સમય શિખર
એ તો બધી રાગની ક્રિયા, ત્યાં ક્યાં ધર્મ હતો એમાં? હા હા હા. આવું જેને ચૈતન્ય સ્વરૂપને જાગતી જ્યોતને જગાડી અને એ દયાદાનના વ્રતના પરિણામ ઠીક છે ને મને મદદ કરે, તોડી નાખ્યું અજ્ઞાન ને કે છે. તોડી નાખ્યું એટલેથી હર્યો નથી. ઉઘડીનું જ્ઞાન કેવળ જ્ઞાનારી ક્રીડા કરે છે. હા હા. સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન થયું. હા હા હા. એ કેવળ જ્ઞાન ને કેવળ આનંદ પૂર્ણ. હા હા હા. એની સાથે ક્રીડા આર્ધ છે ને, આર્ધ શરૂ કરી છે. સાર્થમ આર્ધ કેલી એક ક્રીડા શરૂ કરી છે. શરૂ એની હારે કરી નાખ્યા હવે. હા હા હા. અરે આવી વાત ક્યાં છે? હે હે ક્રીડા કરે છે એટલે શું કહેવાય? એકાગ્રતા વધતી જાય છે. શુદ્ધતાની વિકરતા વધીને કેવળ જ્ઞાન લેવાના છે એમ કે છે. આ મુનિરાજ એમ કે છે મેં 5 મહારાણા સાધુ માટે કેવળ જ્ઞાનમાં નહીં થાય ને વાર લાગશે નહીં કે છે. હા હા. ભલે આ ભાવમાં થાય પણ અમે કેવું શરૂ કરી છે કેવળ જ્ઞાની હારી ક્રીડા. વચમાં એકાદ ભાવ પંચમહારામાં જન્મી ગયા છીએ. હા હા. વચમાં એકાદ સ્વર્ગનો ભાવ ધર્મશાળા તરીકે આવશે. ધર્મશાળામાં તો ઉતારા કર્યા પણ ત્યાં તો નહીં આગળ હાલે. ત્યાંથી નીકળીને અમે પૂરું કરી દઈશું. કેવળ જ્ઞાનની હારી ક્રીડા શરૂ કરી દીધી. હા હા. અમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ છૂટક્યો છે એમ કે છે. આ મૂળમાં નાશ કર્યું છે, આ મૂળ પૂરું કરવાનું છે. હા હા હા. હે એ ખાઈ બાદ એ બધું જોડ ની બધી ત્યાં પહોંચી જવાના છે. હા હા હા. પ્રભુ એવી તારી મોટપ છે નાથ. પ્રભુ તો એમ માનવ ને આ સ્ત્રીનું શરીર ને બાળક ને યુવાન ને વૃદ્ધ ને વાણીઓ ને એ તું નહીં. હા હા. અરે તું દયાદાન ના પરિણામ એ તું નહીં. હા. તું તો પરમાત્મા જીન સ્વરૂપી પ્રભુ છો ને. હા હા. હા હા. એની દ્રષ્ટિ થતા જે જ્ઞાનનો વિકાસ થયો એ વિકાસ નહીં શ્રેણી વધતી જતા જતા કેવળ જ્ઞાનની હારી ક્રીડા કરી કેવળ જ્ઞાન લેવાના છીએ. હા 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 હા. એક કળશમાં કેટલું પીણું છે? હે પાર નથી બાપુ. એમાં એટલું ભર્યું છે પાર નથી. એમના એ વખતના હૃદયમાં હા હા જે ભાવ મુનિની દિશામાં હતો આ પંચમહારામાં મુનિ 1000 વર્ષ પહેલા અને અહીં કે પંચમહારામાં અરે પ્રભુ સાંભળને પ્રભુ આવું શું કહે બાપા. હા હા. અરે પ્રભુ તો આચાર સાધુ નામ ધરાવીને આવું શું કરે છે? હા એ તને શોભે નહીં બાપા. હા 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 હા. કેવળ જ્ઞાનની સાથે આર્ધ લીલા શરૂ કરી દીધી, ક્રીડા શરૂ કરી. કેવળ જ્ઞાન હારે રમતું કરીને માંડ્યા. હા હા. નાના છોકરા નાના હારે રમતા મોટા રમવા જાય એમ કે અમે તો મોટા હારે રમશું હોય. રાગથી તો નહીં પણ સાધક અવસ્થા એટલામાં નહીં હારી આવે. હા હા હા. આર્ધ કેલી શરૂ કરી દીધી છે. હા હા હા. પરમાત્મા કેવળ જ્ઞાન લેવાની અમે શરૂ કરી દીધી. હા હા. પંચમારા સંત પ્રવેશ શું કહો છો બાપુ?
હારો ફારો આત્મામાં ક્યાં છે? હારાથી ઉતરી ગયા છે અંદરમાં. પગથિયાના હારા હોય ને એમાંથી તળામાં હા હા. અમૃતચંદ્ર આચાર્યને ટીકા વખતની દિશા કેટલી જોરદાર છે. હા, નગર મણી છે કે વ્રતાદિના વિકલ્પ છે, પણ એને તો મૂળમાંથી નાશ કરવા ઉભા થયા છે. એને રાખવા ઉભા થયા નથી. હા, એને પાળવા રાખવા ઉભા થયા. રહેવા નહીં એમ આવે કે એને પાળે એટલે હોય છે તે જણાવ્યું છે. હા હા હા. એવી તે જ્ઞાન જ્યોતિ છે. પરમ કલયા શારદમાં અર્ધ કેલી પછી કહીજો એવી જ્ઞાન જ્યોતિ છે. વ્યાખ્યાન ચાલે. ઓ ઇન્દ્રબેન વાત થઈ ગઈ? હા, કરું છું ચાલુ. બંધ કરવાનું કીધું. ઓકે, ચાલુ કરું છું. હા હા. જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ સદમત છે ત્યાં સુધી જ્ઞાન જ્યોતિ કેવળ જ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ કરે છે. એટલે પર્યાયમાં કેવળ જ્ઞાન સાથે વર્તમાન પ્રગટ નથી છતાં એની હારી ક્રીડા કરે. હા હા. આ પુણ્ય પાપના અધિકારની પૂર્ણતાનો આ વાત. હા, અને આત્માની પૂર્ણતાની પ્રાપ્તિ. હા હા હા. હા, હું એક શ્લોક તો જુઓ, એના 32 ને 45 વાંચે મળે એવું નથી. હા હા. આ તો કેવળ જ્ઞાનીના કેળાએ તો સંતોષ છે પ્રભુ. હા હા. દિગંબર સંતો તો કેવળ જ્ઞાનીના દીકરા છે. હા હા હા. એ કેવળ જ્ઞાન એના પિતા છે. એ કેવળ જ્ઞાન લેવાના છે. એક બે ભવે કેવળી થવાના છે. અમૃતચંદ્રાચાર, કુમકુંદાચાર, પદ્મમળધારી દેવ. હા, સ્થિતિ પૂરી થઈ ગઈ. ચાલતા ચાલતા 25 ગાઉ જાઉં છું, 14-15 16 ગાઉ ચાલ્યા. અંધારું થઈ ગયું, ત્યાં ધર્મશાળા રોકાવું પડ્યું. પણ સવાર પડે ત્યાંથી હાલતા હતા છું. એમાં સ્વર્ગમાં ધર્મશાળા તરીકે રોકાઈ ગયા છે. પણ અમે નીકળ્યા ભેગા ત્યાંથી કેવળ જ્ઞાન લેવાના છે. હા હા હા. કારણ કે કોઈ ચીજ બહારથી આવતી નથી, અમારી પાસે છે. અને તેનો સ્વીકાર કરીને વિકાસ તો થયો છે. સ્વીકાર કરીને વિકાસ તો થયો છે. એ વિકાસ, પૂર્ણ વિકાસની સાથે રમતું કૃષ્ણ કરે છે. મુનિરાજ એમ કે છે કે મેં સ્વર્ગમાં જશું પંચમારામાં, પણ અમે કેવળ જ્ઞાને અરે ક્રીડા માંડી છે એમ થઈને જશું. હા હા. સ્વર્ગમાં પણ અમારું સાધકપણું. હા 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 હા. છૂટવાનું નથી. સમ્યક દ્રષ્ટિ સદમત છે. સદમ એટલે આજે આવરણમાં. ત્યાં સુધી જ્ઞાન જ્યોતિ કેવળ જ્ઞાન સાથે શુદ્ધ એના બળથી બધું ખ્યાલમાં દ્રષ્ટિમાં આવ્યું છે. હવે એ શ્રેણીને વધારતો જાય છે. નિર્મળ ધારાને શુદ્ધના આશ્રયે પુનપાપના ભાવનો નાશ કરીને પવિત્રતાના પિંડ પ્રભુ, પવિત્રતાનો પિંડ પરમાત્મા, એની પવિત્રતાની પ્રતીતને જ્ઞાનનો અનુભવમાં વિકાસ થયો. પણ એ પવિત્રતાનો પ્રભુ પૂર્ણ છે. એ પવિત્રતા પર્યાયમાં આવે એવી અમે રમતીઓ માંડી છે. હવે કેવળ જ્ઞાન થતા સાક્ષાત થાય છે. ઠીક.
શુદ્ધને હરિક્રિયા કરે કેવલ જ્ઞાન થતા સાક્ષાત પ્રગતિ મોક્ષ થઈ ગયો. જે મોક્ષ સ્વરૂપ હતો સ્વભાવ અને શક્તિ એ પર્યાયમાં મુક્ત રૂપ દિશા થઈ વિશેષ કહેવાય છે. એક મિનિટ. મંજુબેન, હા. હા તમે આજે સુખધામ અનંત સુસો એ બોલજો ને, હું તમારા પછી સાથે બોલું. ઓકે, આપણે આજે પેલા એક બીજું કઈ કહેવું હોય કહી દો. કહું છું. હે? બોલો. ગુરુદેવે જીવ હા હજી બરાબર જુદા કર્યા. હવે હા કરતા કર્મ એક બરાબર હા છેલ્લે જુદા કર્યા. કોણ હવે પૂર્ણ પાપથી બી બરાબર જુદા કર્યા. હા, બરાબર. એ તો બરાબર જ કરે છે. હા, હા, કેવું પડે. બરાબર જ એ તો આપણા મગજમાં ફસાઈ દે છે. હા, બરાબર. હા હા, હા. બરાબર. અચ્છા, સ્તુતિ કરો, પછી રેકોર્ડિંગ બંધ કરું. હા પેલા પાવન કેવું મધુર અદભુત અહો પેલું ગાવો ને, ગુરુવદન સુખધામ. આપણે બેનશ્રીબેન નું, જય બેનશ્રીબેન નું ગાવ. પછી ગવડે. ચાલો, ઓકે ઓકે. કરો. હા ચાલુ રાખો. ચાલુ રાખો. શરૂઆત છે. શું છે? સુખધામ અનંત સુસંતતિ. સુખધામ અનંત સુશાંત જય દિન રાત પ્રશાંતિ અનંત સુધામય પ્રણમો પદતે પરતે જય પરમો પદતે પરતે જયતે કંટાળવયે બહુ જો જોર આત્મ ધ્યાન ધરી સમાધિ અંધિયારા જન દોર સમ્યક મીઠી 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 વિદેહની વાત તારે પૂરબરી અમ આત્મા મંદર ગણધર સંતના તમે સત્સંગ અમવા અમર તારણ કાજ પધાર્યા કરુણા તુજ જ્ઞાન ધ્યાનનો રંગમ આદર્શ રહો ઓ શિવ પદ તક તુજ ગમાતા હાથ ગ્રહો ઓ શિવ પદ તક તુજ ગમાતા હાથ ગ્રહો निजन थे निज में बताई यह अनंत उपकार है इसके लिए जिन वाणी मात वंदना सत बार है वंदना सत बार है जय बोलो मंजूबेन 24 તીર્થંકર બહેનો જય હો. जय જય हो વનમાં વિચરતા ભાવનંદી સંતોનો જય હો. जय हो પરમ ઉપકારી પરમ પૂજ્ય શ્રી સદગુરુ દેવનો જય હો. જય હો. કલિકા સર્વજ્ઞ શ્રી ગુરુચાર્ય દેવનો જય હો. જય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. जय જય हो હો. સરસ. રેકોર્ડિંગ બંધ કરું છું. हाँ